ગામમાં માગે, પછી રાતે 92 લાખ માળવાનો રાજા બને, ગામ આખું બેઠું હોય સામે ને એમ કે માગ માગ કે માગી આપું, એટલે જનતામાંથી કોઈ કઈ માગે કે ન માગે 10,000 કરોડ આપ્યા. ખબર પડે તો પાછો ઈનો હામો મળે કે ભાઈ 10 રૂપિયા આપો ને. થાય છે કે નથી થતું આવું? આ 92 લાખ માળવાના રાજા આવ્યા, 10,000 કરોડ આપીને ગયા છે. હાથમાં કાણી કોડી આવશે નહીં, પણ બધાય ખેડૂતોને લૂંટી લે. ખાતરમાં, દવામાં, બિયારણમાં, પાણીમાં, ટોલ ટેક્સમાં, આ ટેક્સમાં, તે ટેક્સમાં. દોસ્તો, સરકાર એક દૂધણી ભેંસ છે, પણ કમનસીબી ગુજરાતના ખેડૂતોની એવી છે કે મોઢું આપણા ભાગમાં આવ્યું અને પછવાડું કંપનીના ભાગમાં આવ્યું. તમારે નકરું ખાણ દીધા કરવાનું, પૂળા નાખ્યા કરવાના, નીળ નાખ્યા કરવાની, સરકાર ધરાય એટલે આંકોરથી કંપની કાઢી લે છે. સાચું હોય આ પાડો ને ખોટું હોય ના પાડો. તમે જેટલી મહેનત મજૂરી કરો બધું જ સરકાર તમારી પાસેથી લઈ જાય. અને પછવાડું ભાજપના ગુંડાઓના હાથમાં, કંપનીના હાથમાં, ઉદ્યોગપતિના હાથમાં, બુટલેગરોના હાથમાં વાહેલો ભાગ આવ્યો, આપણા ભાગમાં આગલો ભાગ આવ્યો. ગમે એટલી મહેનત કરો વધે નહીં કાંઈ, સરકાર ખાઈ જાય ને ઓલી બાજુથી કાઢી લે, દોઈ લે છે. દોસ્તો, આ પરિસ્થિતિની અંદર ગુજરાતના ગામડાનો છેવાડાનો માણસ દુખી છે. અને દુઃખ એક વિષયનું હોત તો એનું નિરાકરણ ધીમે ધીમે આવી ગયું હોત. અહીંયા તો હોય એટલી વાતનું દુઃખ છે. આ 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જે આપ્યું છે એની અંદરથી તો ખેડૂતને જેટલું નુકસાન ગયું એનું કઈ થાય એમ નથી. હેમંતભાઈ અને સામંતભાઈ બધાએ કીધું કે ભાઈ આનાથી 1 વર્ષનો ભૂકો આવે. આ અનેક ખેડૂતોના દીકરા દીકરીઓ અમદાવાદમાં, રાજકોટમાં, વડોદરામાં ભણે છે. એની ફી ભરવાના પૈસા ક્યાં? આ રાહત પેકેજથી ફી ભરાઈ જાહે? ઘણાના ઘરમાં માંદગીનો ખાટલો છે, દવાખાનાનું બિલ આવી ચડ્યું છે, ક્યાં કરશું? કેટલાય ખેડૂતોએ આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું છે કે ભાઈ આ વખતે માંડવી હારી થાય તો દીકરીને ઘર ભેગી એના કરી દઈએ, દીકરો પવણાઈ દઈએ, એના ઘરે રહેતા થાય એવો વિચાર કર્યો હશે. સરકારને એ વાતની કોઈ ચિંતા નથી કે આ ખેડૂત દીકરી કેમ પવણાવશે, ફી કેમ ભરશે છોકરાની, માંદા માણસના દવાખાનાનું બિલ કેમ ભરશે, કોઈ ચિંતા ત્યાં નથી ગાંધીનગરમાં. શું કામ? ગાંધીનગરમાં સરકાર નથી, આપણા બધાના મતથી જ્યાં સર્કસ ચાલુ કરેલું છે આ લોકોએ. અને સર્કસ કેવી રીતે એ હું તમને કહું. પ્રાથમિક શાળામાં ઓલી સંગીત ખુરશીની રમત આવે, એમાં એક જણો ખૂણામાં ઉભો ઉભો ડક 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 વગાડે એટલે ઓલી ખુરશી ફરતા ફરતા બધા ફરે. હોય છે કે નથી હોતું આવું? પછી અચાનક ઓલો વગાડતો બંધ થઈ જાય એટલે જેના હાથમાં જે ખુરશી આવીને બે જવાનું, ઉભા રહ્યા આઉટ.